તો મિત્રો, એક જાણવા જેવી અને સમજવા જેવી વાત, આઈસીઆઈસીઆઈ બેંકે તેના દરેક એમ્પ્લોય પાસેથી લગભગ 38 લાખ રૂપિયાની કમાણી કરી છે, કારણ કે તેનો નેટ પ્રોફિટ આવ્યો છે 50,000 કરોડની આજુબાજુ. અને આખા દેશમાં લગભગ આઈસીઆઈસીઆઈ બેંકના 1,29,000 કર્મચારીઓ કામ કરે છે. અને આ કર્મચારીઓની સંખ્યાને તેના નેટ પ્રોફિટ સાથે એટલે કે 50,146 સાથે જો ભાંગવામાં આવે તો 38 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થાય છે, અને એ પણ આખો ટેક્સ ફ્રી. અને હવે આવે છે મહત્વની અને મુદ્દાની વાત. આઈસીઆઈસીઆઈ બેંકમાં લગભગ દરેક એમ્પ્લોયની એવરેજ સેલેરી 40,000ની આજુબાજુ હોય છે, એટલે કે બેંક તેને આખા વર્ષ દરમિયાન 5 લાખ રૂપિયાની ચૂકવણી કરે છે અને તેની જ પાસે કામ કરાવીને 38 લાખ રૂપિયાની કમાણી કરે છે. ટૂંકમાં એક એમ્પ્લોય ઉપર બેંક 6 ગણા રૂપિયા બનાવે છે. આને કહેવાય સ્ટ્રોંગ બિઝનેસ મોડલ. અને હાઈ પ્રોડક્ટિવિટી કેવી રીતે કાઢવી તે તમને આ સ્ટોરી ઉપર જાણવા મળ્યું હશે. તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.